નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 5 ગતિના નિયમોમાં અગાઉના લેક્ચરોમાં આપણે ન્યૂટનના ગતિના 3 નિયમો વિશે વાત કરેલી તથા તેના રિલેટેડ અમુક એક્ઝામ્પલ જોયેલા. આજના લેક્ચરમાં આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ વેગમાનના સંરક્ષણ વિશે. આજનો ટોપિક શરૂ કરતા પહેલા ન્યૂટનના ગતિના 3 નિયમો છે તેની એક વખત ચર્ચા કરી લઈએ. ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું વિધાન કંઈક આવું હતું કે જ્યારે કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે ઉદ્ભવતો પ્રવેગ પણ કેવો હશે? શૂન્ય હશે. કારણ કે જ્યારે કોઈ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હશે ત્યારે તે પદાર્થની અવસ્થામાં ફેરફાર થશે નહીં. એનો મતલબ કે વેગમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થવા મળશે નહીં. જો વેગમાં ફેરફાર થશે નહીં તો પ્રવેગ પણ ઉદ્ભવશે નહીં, કારણ કે પ્રવેગની તો વ્યાખ્યા છે વેગમાં થતા ફેરફારનો સમય. તો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ પ્રમાણે જ્યારે કોઈ પરિણામી બાહ્ય બળ કોઈ પદાર્થ પર શૂન્ય લાગતું હશે ત્યારે ઉદ્ભવતો પ્રવેગ પણ શૂન્ય હશે. ત્યારબાદ બીજા નિયમ વિશે આપણે વાત કરેલી, જે હતો વેગમાનને રિલેટેડ નિયમ. કોઈ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર એ તે પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. ઇક્વેશન જેના માટે આપણે જોયું આપણે F = ડેલ્ટા P upon ડેલ્ટા T. વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ પદાર્થ પર લાગતા પરિણામી બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. વેગમાન વિશે આપણે વાત કરેલી. પદાર્થનું દળ અને તેના વેગના ગુણાકારને વેગમાન કહેવામાં આવે છે. P = mv. તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી જો ડેલ્ટા P એટલે કે વેગમાનમાં થતા ફેરફારને સૂત્રો કરતા બનાવવામાં આવે તો ઇક્વેશન આપણને જોવા મળે છે ડેલ્ટા P = F ડેલ્ટા T. જેને નવી વ્યાખ્યા આપણે કહીએ છીએ બળનો આઘાત. શબ્દ છે બળનો આઘાત, કે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ એ કેટલા સમયગાળા માટે લાગે છે. તો આ બળનું મૂલ્ય અને આ સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહેવામાં આવે છે. વ્યાખ્યા જોઈએ. પદાર્થ પર લાગતું બળ અને તે કેટલા સમયગાળા માટે લાગે છે. તો આ બળના મૂલ્યના અને સમયગાળાના ગુણાકારને બળનો આઘાત કહેવામાં આવે છે. તો સમીકરણ પરથી આપણે કહી શકીએ કે બળનો આઘાત એટલે કે F ડેલ્ટા T એ વેગમાનમાં થતા ફેરફાર જેટલો હોય છે. બળનો આઘાત એ વેગમાનના ફેરફાર જેટલો હોય છે. ડેલ્ટા P = F ડેલ્ટા T. ત્યારબાદ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ વિશે વાત કરેલી. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે જ્યારે કોઈ બે પદાર્થો વચ્ચે બળ લાગતું છે તો પદાર્થ એક દ્વારા પદાર્થ બીજા પર લાગતું બળ અને પદાર્થ બીજા દ્વારા પદાર્થ
પેલા પર લાગતું બળ મૂલ્ય સમાન હશે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હશે. તો હવે આ ત્રણેય નિયમોને ધ્યાનમાં લઈને આગળ આપણે વેગમાનના સંરક્ષણ માટે વાત કરવા જઈ રહ્યા છીએ. સંરક્ષણ એટલે આપણને ખ્યાલ છે ગુજરાતીમાં કંઈક એવો મિનિંગ થાય, એવો અર્થ થાય કે સંરક્ષણ એટલે કે પોતાની જાતનું રક્ષણ કરવું, બચાવ કરવો, એટલે કે પોતાનામાં કાંઈ પણ ફેરફાર થવા દેવો નહીં. મતલબ કે પ્રારંભિક જે અવસ્થા છે એ જ અવસ્થા અંતિમ અવસ્થા પોતાની કોઈ સિચ્યુએશનમાં કે વેગમાનમાં કંઈ ફેરફાર થવા દે નહીં. તો અહીંયા વાત કરી છે વેગમાનનું સંરક્ષણ. એનો મતલબ કે કોઈ પદાર્થનું જેટલું પ્રારંભિક વેગમાન છે એટલું જ એનું અંતિમ વેગમાન હશે. તો કંઈક એક્ઝામ્પલને ધ્યાનમાં લઈને વેગમાનના સંરક્ષણ વિશે વાત કરીએ. ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમ પરથી વેગમાન સંરક્ષણનો નિયમ મેળવી શકાય છે. વિધાન કંઈક આવું છે વેગમાન સંરક્ષણના નિયમનું. અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન એ કુલ પ્રારંભિક વેગમાન જેટલું હોય છે. એટલે કોઈ પદાર્થનું જેટલું પ્રારંભિક વેગમાન હશે એટલું જ એનું અંતિમ વેગમાન હશે. તો કહી શકાય કે વેગમાનમાં કોઈ ફેરફાર થયો નથી અને આ ફેરફાર થતો નથી એટલે જ તે સંરક્ષણ, વેગમાનનું સંરક્ષણ. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. કોઈ ગન છે, બંદૂક, બંદૂકમાંથી નીકળતી ગોળી વિશે વાત કરીએ. તો ધારો કે પેલા પ્રારંભિક અવસ્થામાં બંદૂક તમારા હાથમાં સ્થિર છે. વેગમાનનું ઇક્વેશન છે P = mv. એટલે હાલ સ્થિર છે મતલબ કે કોઈ વેગ નથી. જો વેગ 0 તો પ્રારંભિક વેગમાન આપણને કેવું મળશે? m × v. ઇક્વેશન પ્રમાણે વેગ 0 એટલે વેગમાન કેવું મળશે? 0. પ્રારંભિક અવસ્થા સ્થિર એટલે P = mv. સમીકરણ પરથી v = 0 માટે પ્રારંભિક વેગમાન એટલે કે P ઇનિશિયલ પ્રારંભિક કેવું મળશે આપણને? 0. બરાબર. હવે જ્યારે તમે બંદૂકમાંથી ગોળી છોડો ત્યારે આપણને ખ્યાલ છે ગોળી આગળ તરફ ધકેલાશે. જ્યારે ધક્કો એ બંદૂકની ગન છે પાછળ તરફ ધકેલાશે. તો બંદૂકમાંથી નીકળતી ગોળી માટે આપણે ગોળીનું વેગમાન અને જે ધક્કો લાગે છે બંદૂક પર એ બંદૂકનું વેગમાન આપણે નક્કી કરવું પડશે. તો ગોળીનું વેગમાન નક્કી કરીએ. ડેલ્ટા P = F ડેલ્ટા T સમીકરણ પરથી
ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એફ ડેલ્ટા ટી એવું કંઈક મળે છે. બળનો આઘાત આગળ તરફ દિશાની છે. એનાથી ઉલટું ગોળી આગળ તરફ જશે તો બંદૂક ક્યાં ધકેલે છે? પાછળ તરફ. ફરી પાછો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો મૂલ્ય બંદૂક જે પાછળ તરફ ધકેલાય છે મૂલ્ય કેટલું છે? એફ ડેલ્ટા ટી જેટલું છે, પણ દિશા વિરુદ્ધ હોવાને કારણે અહીંયા આપણે ઋણ નીચેની દર્શાવીએ. તો અહીંયા P1 અને P2 પર નામ આપી શકીએ. P1 F ડેલ્ટા ટી અને બંદૂકનું વેગમાન P2 બરાબર F ડેલ્ટા ટી. મૂલ્ય સમાન પણ દિશા કેવી? વિરુદ્ધ, કે ગોળી આગળ તરફ ધકેલાની જ્યારે બંદૂક પાછળ ધક્કો લાગે છે. તો કુલ અંતિમ વેગમાન કેટલું મળશે? તો P1 અને P2 પરથી જોવા મળે છે અંતિમ વેગમાન પણ કેવું છે? 0. કારણ જેટલું વેગમાન આગળ તરફ મળે છે એટલું તે પાછળ તરફ. તો અંતિમ વેગમાન P1 plus P2 બરાબર 0. તો અહીંયાથી આપણને જોવા મળે છે કે પ્રારંભિક વેગમાન પણ 0 હતું, કે બંદૂક સ્થિર હતી, વેગ નહોતો એટલે વેગમાન 0. અંતિમ અવસ્થામાં પણ વેગમાં હોવા છતાં આઘાત અને પ્રત્યાઘાતના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ હોવાને કારણે વેગમાનમાં થતો ફેરફાર આપણને શૂન્ય જોવા મળે છે. એટલે કે જેટલું વેગમાન પ્રારંભમાં હતું 0 એટલું જ અહીંયા અંતિમ પણ જોવા મળે છે 0. એટલે આવી પરિસ્થિતિમાં વેગમાનનું સંરક્ષણ નિયમ જળવાય છે તેવું કહી શકાય. હજી એક એક્ઝામ્પલ જોઈએ આગળ. બે પદાર્થ છે, પદાર્થ A અને પદાર્થ B. ધારો કે પદાર્થ A નું પ્રારંભિક વેગમાન P A જેટલું છે. પદાર્થ B નું પ્રારંભિક વેગમાન B જેટલું છે. અંતિમ વેગમાનને P ડેશ નામ આપીએ. અહીંયા અંતિમ વેગમાનને P ડેશ B નામ આપીએ. ફેરફાર આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ? અંતિમ માઇનસ પ્રારંભિક એટલે ડેલ્ટા P એટલે કે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા P બરાબર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. તો ઇક્વેશન પરથી આપણે બોલી શકીએ કે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P ડેશ A માઇનસ PA. એવું જ પદાર્થ B માટે પણ આપણે બોલી શકીએ ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P ડેશ B એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. બરાબર. બળના આઘાત એટલે કે વેગમાનમાં થતો
ફેરફાર f ડેલ્ટા t. ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ f ડેલ્ટા t. બંને ઇક્વેશન એટલે કે બંને પદાર્થ માટે જ્યારે આપણે વાત કરશું ત્યારે પદાર્થ A દ્વારા પદાર્થ B પર લાગતું બળ અને પદાર્થ B દ્વારા પદાર્થ A પર લાગતું બળ મૂલ્ય બંનેના કેવા સમાન પણ દિશા બંનેની વિરુદ્ધ. એટલે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી F A B is equal to F B A અને નિશાની આવશે આગળ માઇનસ. દિશા ખાલી કેવી બંનેની વિરુદ્ધ. બરાબર. ઇક્વેશનમાં કિંમત મૂકીશું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનમાં થતો ફેરફાર કેટલો આપણને મળે છે જોઈએ. તો આ પરિસ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને પદાર્થો માટે પ્રારંભિક વેગમાન કેટલા મળે છે તો PA અને PB જેટલા. PA પ્લસ PB. અહીંયા અંતિમ વેગમાન તો P ડેશ A અને P ડેશ B. કુલ પ્રારંભિક વેગમાન PA plus B અને અંતિમ વેગમાન P ડેશ A plus P ડેશ B. આપણે સાબિત કરવું છે કે વેગમાનનું સંરક્ષણ થાય છે. ઇક્વેશન છે ડેલ્ટા P is equal to F ડેલ્ટા T. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી આપણે કહી શકીએ F AB ડેલ્ટા T is equal to F BA ડેલ્ટા T. અને નિશાની કેવો છે માઇનસ, કારણ કે વિધાન આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું કહીએ છીએ કે આઘાત અને પ્રત્યાઘાતના મૂલ્ય સમાન પણ દિશા બંનેની વિરુદ્ધ. તો પ્રારંભિકમાં વેગમાન તો ફેરવો કેટલો P A ડેશ માઇનસ PA. માઇનસ PA એટલું જ કોનું B માટે P ડેશ B માઇનસ PB. પણ આ મૂલ્ય કેવું ઓકે ઋણ. કેવું ઋણ, કારણ કે દિશા કેવી બનેલી છે વિરુદ્ધ. કાઉન્સને છૂટો પાડીએ P ડેશ A માઇનસ PA માઇનસ P ડેશ B માઇનસ માઇનસ પ્લસ PB. આ જે માઇનસ P ડેશ B છે એ આ બાજુ હશે તો પ્લસ થઈ જશે. આ માઇનસ PA છે એ સામેની બાજુ થાય છે તો પ્લસ થઈ જશે. તો અહીંયા જે P ડેશ A છે આ માઇનસ P ડેશ B આ બાજુ હોય તો પ્લસ P ડેશ B ઇઝ ઇક્વલ ટુ અહીંયા P B છે પ્લસ જ છે, આ બાજુ P A માઇનસ છે, સામેની બાજુ જાય છે તો પ્લસ. તો સામે આપણને જોવા મળશે P A પ્લસ P B. P ડેશ A વત્તા P ડેશ B ને આપણે શું કહેલું છે અંતિમ વેગમાન. PA પ્લસ PB ને આપણે કહેલું છે પ્રારંભિક વેગમાન.
વેગમાન સંરક્ષણનો નિયમ જે છે કે અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન પદાર્થનું સમાન હોવું જોઈએ. તો અહીંયા આપણને જોવા મળે છે કે આવી પરિસ્થિતિમાં પણ અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન સમાન છે, એટલે કે વેગમાનનું સંરક્ષણ થાય છે. તો આ વાત થઈ વેગમાનના સંરક્ષણ વિશે. આગળ વાત કરીએ કણોનું સંતુલન વિશે. કણોનું સંતુલન. સંતુલન એટલે કે સ્થિર અવસ્થા, અવસ્થામાં ફેરફાર ન થાય, એટલે કે સંતુલન જાળવી શકે છે. કણોનું સંતુલન તો જ્યારે કોઈ કણ પર લાગતું પરિણામી બાહ્ય બળ, કેવું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે જ તે આ કણ સંતુલન સ્થિતિ જાળવી શકે એવું આપણે કહી શકીએ. જો કોઈ કણ પર માત્ર એક જ બળ લાગતું હોય તો ક્યારેય તે કણ સંતુલન જાળવી શકે નહીં. એક્ઝામ્પલ આપણે જોઈએ કે કોઈ પદાર્થ છે કે કોઈ કણ છે, તેના પર ધારો કે આવી કોઈ બળ લાગ્યું F, તો તે કણ સ્થિર સ્થિતિમાં છે તો બળ લાગશે એટલે શું થશે? ગતિમાં થઈ જશે. એ પોતાની સંતુલન અવસ્થા જાળવી શકશે નહીં. પરંતુ તે કણ પર ડાબી બાજુએથી જેટલું બળ લાગે છે એટલું જ બળ જો જમણી બાજુએથી લાગે, એટલે કે બંને બળના મૂલ્ય સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ, તો ત્યારે આવી પરિસ્થિતિમાં તે કણ સંતુલન અવસ્થા જાળવી શકશે તેવું કહી શકાય. હવે નામ આપી દઈએ F1 અને F2. F1 અને F2. એક બિંદુગામી બળ, એક વ્યાખ્યા છે એક બિંદુગામી બળ. વ્યાખ્યા કંઈક આવી રીતે પણ બોલી શકાય કે કોઈ એક બિંદુ પર લાગતા બળ, કોઈ એક બિંદુ પર લાગતા બળને કેવા બળ કહેવાય? એક બિંદુગામી બળ. અહીં આપણે આકૃતિમાં જોઈએ છીએ કે F1 અને F2 આ જે બંને બળો છે તે કોઈ એક કણ પર એક બિંદુ પર લાગે છે, તો આવા બળોને એક બિંદુગામી બળ કહેવામાં આવે છે. સંતુલન અવસ્થા માટે આપણે કહી શકીએ કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય થવું જોઈએ. માટે F1 plus F2 is equal to શું થશે? 0. F1 plus F2 is equal to 0. મૂલ્ય બંનેના સમાન પણ દિશા બંનેની કેવી છે? વિરુદ્ધ. કારણ કે F1 is equal to થશે minus F2. આકૃતિમાં જોઈ શકાય છે કે ડાબી બાજુથી F1 જેટલું બળ લાગે છે કણ પર એટલું તે જમણી બાજુથી લાગશે, પણ દિશા બંનેની કેવી છે? અલગ. એટલે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ કહેવાશે 0, જેને લીધે પદાર્થ પોતાની મૂળભૂત એટલે કે સ્થિર અવસ્થા જાળવી શકશે. ત્રણ બળ ધારો કે લાગે છે કોઈ કણ પર, F1 plus F2 plus F3.
સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી આપણને ખબર છે કે જ્યારે બે બળ વચ્ચે કંઈક ખૂણો રચાતા હોય ત્યારે માટેનું આપણે ઇક્વેશન વિશે વાત કરેલું, અને તે બળ પછી તે બળ હોય, વેગ હોય કે પ્રવેગ, બંનેની વચ્ચે પરિણામી સદિશ તરીકે આવું કંઈક આપણે જોવા મળે છે, F1 + F2. તો કણ સ્થિર સ્થિતિમાં રહેવા માટે આપણે જેમ વાત કરી તેમ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય થવું જોઈએ. તો પરિણામી બાહ્ય બળ શૂન્ય થવા માટે F1 + F2 + F3 = 0. કોઈ એક બળને સૂત્રો કરતા બનાવે, ધારો કે F3 ને સૂત્રો કરતા બનાવીએ તો F1 + F2 એ બરાબરની સામેની બાજુ થઈ જાય, એટલે F1 + F2 આ કુલ બળો બરાબરની સામેની બાજુ. પણ સામેની બાજુ જાય એટલે દિશા કઈ થઈ ફરી જાય નિયમના માઈનસ. તો F3 = F1 + F2 પણ કેવા માઈનસ. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી બોલી શકાય કે જે દિશામાં F3 બળ લાગે છે એટલા જ મૂલ્યનું પણ એનાથી વિરુદ્ધ દિશામાં F1 + F2 જેટલા બળ લાગતા હશે. એટલે કે F1 અને F2 બળોના મૂલ્યનો સરવાળો કરીશું, એટલા જ મૂલ્યનું બળ F3 લાગતું હશે તે કણ પર, પણ બંનેની દિશા એકબીજાને વિરુદ્ધ હશે. તે આપણે આકૃતિમાં દર્શાવતા જોઈ શકીએ છીએ. તો આ વાત છે કણોના સંતુલન માટેની.